તો બીજી બાજુ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા બાળકો માટે એક અનોખી દોડ યોજવામાં આવી હતી. જણાવી દઈએ કે જેમાં 50થી વધુ સ્કૂલોના 5000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ જુનિયર રન 2025માં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા હતા અને બાળકોનો ખૂબ ઉત્સાહ વધાર્યો હતો. જણાવી દઈએ કે આ દોડની શરૂઆત ફ્લેગ ઓફ અને હવામાં ફુગ્ગા ઉડાવી કરવામાં આવી હતી અને સાથે જ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એક બ્રાન્ડ બની ગઈ છે. ત્યારે આ વર્ષે આયોજકો દ્વારા 13મી મેરેથોનના આયોજન પૂર્વે જુનિયર રન 2025 યોજીને એક નવી શરૂઆત કરી છે. આ અનોખી દોડ યોજવા પાછળનો મુખ્ય હેતુ બાળકો બાલ્યાવસ્થાથી જ જે રમત અને દોડમાં રસ લેતા થાય. આ દોડમાં બાળકો 100 મીટર સુધી દોડ લગાવી અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના મુખ્ય આયોજક અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આજના રવિવારની સવારે માંજલપુર સ્ટેડિયમમાં ફેડરલ બેંક જુનિયર મેરેથોન પ્રેઝન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન પાવર બાય જારજોનનું આયોજન થયું છે, જેમાં 4000થી વધુ 8 અને 9 વર્ષના સ્કૂલનો બાળકોએ ભાગ લીધો હતો. રવિવારની સવાર બહુ આનંદ અને ઉત્સાહથી આપણે ચાલુ કરી રહ્યા છીએ. ફેડરલ બેંક જુનિયર મેરેથોન પ્રેઝન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જારજોનમાં લગભગ 4000 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ બી અહીંયા આવ્યા છે. સ્વાસ્થ્ય અને જે આપણા આદરણીય પ્રધાનમંત્રી ઇમ્પોર્ટન્સ આપે છે ફિટ ઇન્ડિયા પ્રોગ્રેસિવ ઇન્ડિયા એનું હજી એમણે એલાન કર્યું છે કે આજે આપણે બાળકોને સારી ફિઝિકલ એક્ટિવિટીમાં પૂરવીને આપણે અત્યારે એને આગળ લઈ રહ્યા છીએ. આપણી જોડે આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી બાબુ સાહેબ, આપણા બીજેપીના બરોડાના પ્રધાન શ્રી સોની સાહેબ અને અન્ય બીજા સ્કૂલના પ્રિન્સિપલો, આપણા ડીઓ સાહેબ બધા હાજર રહ્યા છે. એ આપણા માટે ખૂબ ઉત્સાહની વાત છે અને બાળકોને બહુ સારો પ્રોત્સાહન મળી રહ્યું છે. આજે રવિવાર રોજ વડોદરા ખાતે વડોદરા જુનિયર મેરેથોન જે નવરચના ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવી છે. એ લોકો દર વર્ષે વડોદરાની મેરેથોન પણ આયોજિત કરતા જ આવીએ છે. બહુ સારું મેસેજ આપવા માંગે છે કે નાના નાના બાળકો આપણે વાલીઓ અહીંયા પધાર્યા છે. જોઈ શકો છો કે આખા ફૂલ સ્ટેડિયમ પેક છે. બાળકો કરતાં વાલીઓ વધારે એક્ટિવ, બાળકો કરતાં પેરેન્ટ્સ પણ અહીંયા વધારે સંખ્યામાં આવ્યા છે. એટલે ખૂબ ઉત્સાહ છે. વડોદરાની સ્પોર્ટ્સ કલ્ચર પહેલાંથી છે એને નવું રૂપ આપવા અને નવું વેગ આપવા માટે આ એક સારું ઇનિશિયેટિવ છે. આયોજકોને ફરી એમની શુભેચ્છાઓ પાઠવું છું અને આવા મેરેથોન કરવું જાય જેથી કરીને એક સ્પોર્ટ્સ કલ્ચર બને અને વડોદરામાં યુનિટી બને અને જે માન્ય વડાપ્રધાન શ્રી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ખેલો ઇન્ડિયા મૂવમેન્ટ અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જે વિઝન છે અહીંયા સ્પોર્ટ્સ હબ બનાવવાની ગુજરાતને એને પણ સરકાર ફરી આ આયોજકોને શુભેચ્છા પાઠવું છું અને ઓલ બાળકો જો છે એન્જોય કરી રહ્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું. આદરણીય વડાપ્રધાન યુવાન ફિટ રહેવો જોઈએ એટલે એક ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કરીને એમને યુવાનોની અંદર એને પોપ્યુલર કરવાનો પ્રયત્ન કર્યો. વડોદરાની અંદર અલગ અલગ પ્રકારની મેરેથોન થતી હોય છે. આજે એક વિશિષ્ટ પ્રકારની જુનિયર મેરેથોનનું આયોજન થયું છે અને નાના બાળકો દ્વારા આ રન આયોજિત કરવામાં આવી છે. ખરેખર આયોજકોને હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. આવા પ્રકારના કાર્યક્રમો કરીને સમાજની અંદર વિવિધ પ્રકારની જાગૃતિ પોતાના સ્વાસ્થ્ય માટે, ફિટ રહેવા માટે, પ્લાસ્ટિકને બનાવવા માટે, સ્વચ્છતા જાળવવા માટે આવા અનેક પ્રકારના જે સામાજિક